હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટમાં. આજે આપણે ફરી એકવાર વાત કરીશું ભારતના બંધારણના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો. આની આગળનો પણ આપણો એક લેક્ચર થઈ ગયો છે, જેમાં આપણે 25 જેટલા આઈએમપી ક્વેશ્ચનો જોયા હતા. ને હવે 2 કલાકનું પેપર છે, તો વિધાનવાળા ક્વેશ્ચનો કઈ રીતે તમને બંધારણમાંથી પૂછી શકે એ રીતે આપણે આજે 50 જેટલા ક્વેશ્ચનોની વાત કરીશું. તો ચલો વિડીયો ફટાફટ સ્ટાર્ટ કરીએ. પ્રથમ ક્વેશ્ચન છે કે બેરુબારી કેસ સાથે કયું વર્ષ સંબંધિત છે, એટલે કે બેરુબારી કેસ કયા વર્ષે થયો હતો. તો અહીં તમારો સાચો જવાબ છે 1960. ડી તમારો સાચો જવાબ થઈ જશે કે બેરુબારી કેસ જે છે એ 1960 સાથે સંબંધ ધરાવે છે. ડન. ચલો, ભારતીય બંધારણમાં સામાજિક સમાનતાનો અર્થ શું થાય છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે ભારતના આપણા બંધારણમાં સામાજિક સમાનતાનો અર્થ શું થાય છે. તો અહીં તમારો સાચો જવાબ છે કે સમાજના તમામ વર્ગો માટે સમાન તક. સી તમારો સાચો જવાબ થઈ જશે કે સામાજિક સમાનતા એટલે સમાજના તમામ વર્ગો માટે સમાન તક. ડન છે. ચલો, નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, સ્ટારવાળો ક્વેશ્ચન છે. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? આના પહેલાં આપણે વાત જાણી લઈએ કે નીતિ આયોગની રચના 2015માં થઈ હતી. ઓકે, ચલો, નીતિ આયોગના અધ્યક્ષ હોય છે પ્રધાનમંત્રી. એટલે હાલના આપણા જે પીએમ છે નરેન્દ્ર મોદી, એ નીતિ આયોગના અધ્યક્ષ છે. અહીં તમારો સાચો જવાબ છે બી, એટલે પ્રધાનમંત્રી. ડન છે. ચલો, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ચલો, આવી ગયો તમારો 2 કલાકવાળો જે 2 કલાકનું પેપર છે આપણું કોન્સ્ટેબલનું. તો તેમાં હવે આ રીતના એક્ઝામ્પલ તમને જોવા મળશે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો અહીં તમારો સાચો જવાબ છે કે એ વિધાન, જે પહેલું વિધાન છે ને, એ વિધાન સાચું નથી. એટલે કે ભારતીય બંધારણીય અમલની તારીખ 26 નવેમ્બર 1949 છે. એટલે આ વિધાન સાચું નથી. એટલે આપણો અહીં જવાબ થશે એ. જ્યારે બીજા તમે વિકલ્પ જોશો તો 42માં બંધારણીય સુધારા દ્વારા સેલ્યુલર શબ્દ ઉમેરવામાં આવ્યો. સાચી વાત છે. 42માં બંધારણીય સુધારો 1976માં કરાયો હતો. સાચી વાત છે. અને ભારતીય બંધારણીય રશિયન ક્રાંતિમાંથી સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય લેવામાં આવ્યો છે. સાચી વાત છે. આ ત્રણ સાચી વાત છે. જ્યારે આ એ વિકલ્પ ખોટો છે. એટલે આપણાને અહીં ખોટું વિધાન પૂછ્યું છે. એટલે આપણો એ સાચો જવાબ થઈ જશે. ડન. ચલો, સાર્વભૌમ ભારતના કિસ્સામાં કયું વિધાન સાચું નથી? આપણો દેશ જે સાર્વભૌમ છે, ઓકે, સાર્વભૌમ ભારતમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો અહીં તમારો સાચો જવાબ છે કે ભારત તેની આંતરિક બાબતોમાં યુએનનું પાલન કરવા માટે બંધાયેલું છે. આ વિધાન સાચું નથી. ઓકે, જ્યારે ભારત કોઈ દેશ પર નિર્ભર નથી. સાચી વાત છે. આપણો ભારત કોઈ દેશ પર નિર્ભર નથી. ભારત કોઈ અન્ય દેશની વસાહત નથી. સાચી વાત છે. ભારત પોતાના દેશનો કોઈ પણ હિસ્સો અન્ય કોઈ દેશને આપી શકે છે. સાચી વાત છે. જ્યારે આ જે વાત છે એ સાચી નથી કે ભારત તેની આંતરિક બાબતોમાં યુએનનું પાલન કરવા માટે બંધાયેલું છે. બંધાયેલું નથી. ઓકે, તો અહીં છે આપેલું છે. એટલે આ વિધાન ખોટું છે. એટલે અહીં આપણાને સાચું વિધાન નથી. એટલે ખોટું વિધાન કરવાની વાત કરવામાં આવી છે. એટલે ડી તમારો સાચો જવાબ થઈ જશે. ડન. ચલો, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો અહીં તમારો સાચો જવાબ છે કે કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંધારણની પ્રસ્તાવના બંધારણનો ભાગ છે. ઓકે, તો અહીં તમારો બી સાચો જવાબ થઈ જશે કે કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંધારણની પ્રસ્તાવના બંધારણનો ભાગ છે. તો અહીં તમારો બી સાચો આન્સર થઈ જશે. ડન. ચલો, રાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભામાં કેટલા સભ્યોની નોમિનેટ કરે છે, એટલે કે કેટલા સભ્યોને ચૂંટે છે? તો મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, સ્ટારવાળો ક્વેશ્ચન છે કે આપણા જે રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિ એ રાજ્યસભા અને લોકસભામાં કેટલા સભ્યોની નોમિનેટ કરે છે, એટલે કે ચૂંટે છે? તો રાજ્યસભા આપણે આગળ ચર્ચા કરી ગયા છે. લોકસભા તો રાજ્યસભામાં 12 અને લોકસભામાં 2 જેટલા એંગ્લો ઇન્ડિયન હોય છે. તો અહીં તમારો સાચો જવાબ છે ડી. ડી તમારો સાચો જવાબ કે રાજ્યસભામાં 12 જેટલા અને લોકસભામાં 2 જેટલા. ડન છે. ચલો, મની બિલ સાથે કયો અનુચ્છેદ સંબંધિત છે અને તે ક્યારે રજૂ કરી શકાય છે? મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન કે મની બિલ સાથે કયો અનુચ્છેદ સંબંધ ધરાવે છે અને તેને ક્યારે રજૂ કરી શકાય છે? તો અહીં તમારો સાચો જવાબ છે અનુચ્છેદ 110 અને લોકસભામાં રજૂ કરી શકાય. એટલે તમારો બી રાઈટ આન્સર થઈ જશે કે મની બિલ જે છે એ 110 નંબરનો અનુચ્છેદ સાથે સંબંધ ધરાવે છે અને એ લોકસભામાં રજૂ કરી શકાય છે. ડન છે. ચલો, નીચેનામાંથી કયો લોકસભાના સભ્ય બનવા માટે યોગ્ય માપદંડ ધરાવતો નથી? તો અહીં તમારો સાચો જવાબ છે કે આર્ટ ફિલ્ડમાં હોવો જોઈએ. આ વિધાન ખોટું છે. જ્યારે ઉંમર 25 વર્ષ, ઓકે, લોકસભામાં આપણે વાત કરી ગયા છે
કરી ગયા છે કે લોકસભામાં 25 વર્ષ, રાજ્યસભા હોય તો 30 વર્ષ. ઓકે, તો 25 વર્ષની ઉંમર કે તેથી વધુ ચાલે, માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ અને ઉમેદવાર નફાનું પદ ન ધરાવતો હોવો જોઈએ. એટલે આ તમામ વિધાન સાચા છે. તો આર્ટ ફિલ્ડમાં હોવો જોઈએ આ વિધાન ખોટું છે, એટલે માપદંડ ધરાવતું નથી, એટલે આપણો જવાબ થઈ જશે ડી. ડન છે. ચલો, ભારતના બંધારણ મુજબ લોકસભાની મહત્તમ સંખ્યા કેટલી છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે આપણા ભારતના બંધારણ મુજબ લોકસભાની સીટ કેટલી છે એવું પૂછાય તો પણ તમારો આ ક્વેશ્ચન સાચો છે. તો લોકસભાની સભ્ય સંખ્યા મહત્તમ કેટલી છે? તો 552. ઓકે, 552 મહત્તમ સંખ્યા છે. ચલો, તમારે જણાવવાનું છે કે હાલમાં કેટલી સંખ્યા કાર્યરત છે. ઓકે, કેટલી સંખ્યા કાર્યરત છે? કોમેન્ટ બોક્સમાં જણાવો હાલમાં કેટલી સંખ્યા કાર્યરત છે. ચલો, નીચેનામાંથી કયું ભારતમાં ચૂંટણી પ્રણાલીનું લક્ષણ નથી? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું વિધાન ભારતમાં ચૂંટણી પ્રણાલીનું લક્ષણ નથી? તો અહીં તમારો સાચો જવાબ છે કે સાંપ્રદાયિક મતદાર આ એમનું લક્ષણ નથી. તો ડી તમારો સાચો જવાબ થઈ જશે. ચલો, લોકસભામાં અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા કેટલી છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે લોકસભામાં અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા કેટલી છે? તો 79. ઓકે, 79 જેટલી અનામત બેઠકની સંખ્યા રાખવામાં આવેલી છે લોકસભામાં અનુસૂચિત જાતિ માટે. એટલે તમારો જવાબ છે બી. ડન. ચલો, બંધારણની કઈ કલમો આપણા દેશમાં ચૂંટણી પ્રણાલી માટેની જોગવાઈઓ આપે છે? તો સાચો જવાબ છે 324 લઈને 329. બી તમારો સાચો જવાબ થઈ જશે કે ભારતના બંધારણમાં 324 થી 329 જે કલમો છે એ આપણા દેશમાં ચૂંટણી પ્રણાલી માટેની જોગવાઈઓ આપે છે. ડન છે. ચલો, વિસર્જન કરાયેલી લોકસભાના છેલ્લા સત્ર અને લોકસભાને પાછી બોલાવવા વચ્ચેનો મહત્તમ સમયગાળો કેટલો હોવો જોઈએ? તો 6 મહિના જેટલો. ઓકે, યાદ રાખવાનું છે કે વિસર્જન કરાયેલી લોકસભાનું છેલ્લું સત્ર અને લોકસભાને પાછી બોલાવવાનો વચ્ચેનો સમય 6 મહિના જેટલો હોવો જોઈએ. ડન છે. ચલો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન ફટાફટ. હાલમાં ભારતમાં કેટલી હાઈકોર્ટ છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે હાલમાં ભારતમાં કેટલી હાઈકોર્ટ છે? તો 25 જેટલી. બી તમારો સાચો જવાબ છે કે હાલમાં ભારતમાં 25 જેટલી હાઈકોર્ટ આવેલી છે. ચલો, નીચેનામાંથી કયો અનુચ્છેદ ન્યાયાધીશોની નિમણૂક સાથે સંબંધિત છે? ન્યાયાધીશોની નિમણૂક સાથે સંબંધિત અનુચ્છેદ કયો છે? તો 217. સી તમારો સાચો જવાબ થઈ જશે. ડન. ચલો, મુખ્ય ન્યાયાધીશ અને ઉચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ. ડી તમારો સાચો જવાબ છે કે મુખ્ય ન્યાયાધીશ અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો અહીં તમારો ડી સાચો જવાબ થઈ જશે. ચલો, નાગરિકોની ફરિયાદના નિવારણ માટે રચાયેલી સૌથી જૂની જાણીતી સિસ્ટમ કઈ છે? જે નાગરિક છે એમના માટે ફરિયાદ નિવારણ માટે રચાયેલી સૌથી જૂની અને જાણીતી સિસ્ટમ કઈ છે? તો ઓમ્બડસમેન્ટ સિસ્ટમ. ઓમ્બડસમેન્ટ સિસ્ટમ એ તમારો સાચો જવાબ છે કે ઓમ્બડસમેન્ટ સિસ્ટમ જે છે એ નાગરિકોના ફરિયાદ માટે સૌથી જૂની જાણીતી સિસ્ટમ છે. ડન. ચલો, સત્તા અને કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ કયા રાજ્યની લોકાયુક્ત કચેરી સૌથી મજબૂત ગણવામાં આવે છે? તો કર્ણાટકા. બી તમારો સાચો જવાબ છે કે સત્તા અને કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ કયા રાજ્યની લોકાયુક્ત કચેરી સૌથી મજબૂત છે? તો કર્ણાટકા. બી તમારો સાચો જવાબ થઈ જશે. ડન છે. ચલો, રાજ્યમાં રાજ્ય પ્રતિનિધિઓ નીચેનામાંથી કોના દ્વારા ચૂંટાય છે? ઓકે, સોરી, રાજ્યસભામાં રાજ્યોના પ્રતિનિધિઓ કોના દ્વારા ચૂંટાય છે? તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, અહીં તમારો સાચો જવાબ છે કે રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા. બી તમારો સાચો જવાબ છે. ડન. ચલો, આજે આપણે ટોટલ 50 જેટલા ક્વેશ્ચનો જોઈશું. એમાંથી તમારે કેટલા સાચા પડે છે તમારે કોમેન્ટ કરવાનું છે. ચલો, નીચેનામાંથી કયા રાજ્યને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી? તો અહીં તમારો સાચો જવાબ છે કે ઝારખંડ. ડી તમારો સાચો જવાબ છે કે ઝારખંડ રાજ્યને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી. ચલો, તમારા માટેનો ક્વેશ્ચન છે કે સિક્કિમ રાજ્યને કયા વર્ષે વિશિષ્ટ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો? કોમેન્ટ કરો ફટાફટ. ચલો, રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ આપે છે? આપણા જે રાષ્ટ્રપતિ હોય છે એ બિલને મંજૂરી ક્યારે આપે? તો અહીં તમારો સાચો જવાબ છે કે લોકસભા અને રાજ્યસભા બંનેમાં બિલ પસાર થાય ત્યારે રાષ્ટ્રપતિ બિલને સંમતિ આપે છે. સી તમારો સાચો જવાબ થઈ જશે. ડન છે. ચલો, નીચેનામાંથી કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંબંધ ધરાવે છે? ઓકે, તો રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંબંધ ધરાવતો અનુચ્છેદ છે 66, એટલે કે 66
અનુચ્છેદ? સી તમારો સાચો જવાબ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંબંધ ધરાવે છે, અનુચ્છેદ નંબર 66. ડન છે. ચલો, લોકસભાના કુલ સભ્યોમાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે લોકસભાના કુલ સભ્યોની સંખ્યા આપણને આગળ ચર્ચા કરી ગયા કે 552 જેટલી છે. તો કુલ સભ્યમાંથી રાજ્યો છે આપણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, તો રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કેટલી હોય છે? તો 530થી વધુ નહીં. અહીં તમારો ડી સાચો જવાબ થઈ જશે કે 500 કરતાં વધુ નહીં. રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 530 કરતાં વધુ નહીં. ડન. ચલો, તો 25મા નંબરનો ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? તો અહીં તમારો સાચો જવાબ છે કે માહિતીનો જે અધિકાર છે એ મૂળભૂત અધિકાર નથી, એટલે સી તમારો સાચો જવાબ થઈ જશે. ડન. ચલો, ફરી પાછું 1થી કાઉન્ટ થશે. 25 થઈ ગયા, 25 બાકી છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતમાં સૌપ્રથમ લોકસભાની ચૂંટણી ક્યારે યોજાઈ હતી? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કે સૌપ્રથમ લોકસભાની ચૂંટણી ક્યારે થઈ હતી? તો 25 ઓક્ટોબર 51થી લઈને 21 ફેબ્રુઆરી 52, 1951થી 1952 એ તમારો સાચો જવાબ છે કે 25 ઓક્ટોબર 1951 થી 21 ફેબ્રુઆરી 1952 સુધી એ તમારો સાચો જવાબ થઈ જશે. ડન. ચલો, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે નીચેનામાંથી કયું પુસ્તક લખ્યું હતું? તો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે ડેવલપમેન્ટ એઝ ફ્રીડમ. સી તમારો સાચો જવાબ છે કે ડેવલપમેન્ટ એઝ ફ્રીડમ જે એપીજે અબ્દુલ કલામે લખ્યું હતું. સી તમારો સાચો જવાબ થઈ જશે. ડન. ચલો, વોરન હેસ્ટિંગ્સ કયા વર્ષમાં ભારતના બંગાળના પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા? તો વેરી મોસ્ટ એમ્પી સી તમારો સાચો જવાબ 1773માં જ્યારે રેગ્યુલેટિંગ એક્ટ લાગ્યો ત્યારે વોરન હેસ્ટિંગ ભારતના એટલે કે બંગાળના પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા. ડન છે. ચલો, નીચેનામાંથી કઈ યાદીમાં જાહેર વ્યવસ્થાનો વિષય છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કે જાહેર વ્યવસ્થાનો વિષય છે કઈ યાદીમાં છે? તો રાજ્ય યાદીમાં. સી તમારો સાચો જવાબ થઈ જશે. ડન. ચલો, તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરવાનું છે, વિડીયોને શેર કરવાના છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ચલો, 5મા નંબરનો ક્વેશ્ચન છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે 1926, 1926. બી તમારો સાચો જવાબ થઈ જશે કે 1926થી યુપીએસસી કાર્યરત છે. ડન. ચલો, વડાપ્રધાનને કોણ ચૂંટે છે એટલે કે વડાપ્રધાન કઈ રીતે ચૂંટાય છે? તો અહીં તમારો સાચો જવાબ છે કે સંસદ સભ્યો દ્વારા વડાપ્રધાન ચૂંટાઈ આવે છે. સી તમારો સાચો જવાબ છે. ચલો, તમારે જણાવવાનું છે કે સંસદના જે સભ્યો હોય છે એમાં કોનો સમાવેશ થાય છે? કોમેન્ટ કરો કે સંસદમાં કોનો સમાવેશ થાય છે. સિમ્પલ ક્વેશ્ચન છે, બધાને આવડતો ક્વેશ્ચન છે. ચલો, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં કેટલા સભ્યો હોય છે? એટલે કે NHRC. ઓકે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં કુલ કેટલા સભ્યો હોય છે? તો 6 જેટલા. ડન. સી તમારો સાચો જવાબ છે કે 6 જેટલા સભ્યો હોય છે રાષ્ટ્રીય માનવ આયોગમાં. ડન છે. ચલો, ભારતમાં ચૂંટણી પંચની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કે ચૂંટણી પંચની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1950માં. ડન. યાદ રાખવાનું છે 1950માં. સી તમારો સાચો જવાબ છે કે 1950માં ચૂંટણી પંચની રચના કરવામાં આવી હતી. ડન છે. ચલો, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાણાં પંચનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો 280. અનુચ્છેદ 280માં નાણાં પંચનો ઉલ્લેખ કરવામાં આવે છે. બી તમારો સાચો જવાબ થઈ જશે. ચલો, તમામ કેન્દ્રીય મંત્રીઓ કોના દ્વારા નિયુક્ત કરવામાં આવે છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે તમામ કેન્દ્રીય મંત્રીઓ કોના દ્વારા નિયુક્ત કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા. અહીં તમારો બી સાચો જવાબ થઈ જશે કે રાષ્ટ્રપતિ દ્વારા તમામ કેન્દ્રીય મંત્રીઓની નિમણૂક કરવામાં આવે છે. ચલો, 1965માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું એ દરમિયાન નીચેનામાંથી કોણ દેશના વડાપ્રધાન પદ રહ્યું હતું? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે 1965માં આપણા ભારત દેશના વડાપ્રધાન કોણ હતા? તો અહીં તમારો સાચો જવાબ છે લાલ બહાદુર શાસ્ત્રી. સી તમારો સાચો જવાબ થઈ જશે કે 1965માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે આપણા દેશના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા, એટલે કે ત્યારે વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. ડન છે.
ચલો, ભારતમાં રાષ્ટ્રપતિ કેટલી વખત ચૂંટાઈ શકે છે? મોસ્ટ એમપી ક્વેશ્ચન, સ્ટારવાળો ક્વેશ્ચન છે કે ભારતમાં રાષ્ટ્રપતિ કેટલી વખત ચૂંટાઈ શકે છે? તો અમર્યાદિત. બી તમારો સાચો જવાબ થઈ જશે. 7મો બંધારણીય સુધારો શાનાથી સંબંધિત છે? ચલો, તમારે ફર્સ્ટ ઓફ ઓલ જણાવવાનું છે કે 7મો બંધારણીય કયા વર્ષમાં થયો, ઓકે, ને કઈ સાથે સંબંધ ધરાવે છે? તો એ તમારો સાચો જવાબ છે કે 2 અથવા વધુ રાજ્યો માટે રાજ્યપાલ એક જ વ્યક્તિની નિમણૂક થશે. એટલે કે 7મો બંધારણીય સુધારો જ્યારે બન્યો ત્યારે 2 અથવા 2થી વધારે રાજ્યો માટે એક જ રાજ્યપાલ હોઈ શકે છે, અથવા તો એક જ વ્યક્તિ બંને રાજ્યો અથવા તો એક રાજ્યનો રાજ્યપાલ તરીકે નિમણૂક થશે. તો એ તમારો સાચો જવાબ થઈ જશે કે 2 અથવા વધુ રાજ્યો માટે રાજ્યપાલ તરીકે એક જ વ્યક્તિની નિમણૂક થઈ શકે છે. 7મો બંધારણીય સુધારો તમારે મને વર્ષ જણાવવાનું છે કે કયા વર્ષે થયો હતો. ચલો, બંધારણ સભામાં બંધારણીય સલાહકાર કોણ હતા? આ તમારો છે ને ડબલ સ્ટાર વાળો ક્વેશ્ચન છે. આગામી એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે બંધારણની જ્યારે સભા ભરાઈ હતી ત્યારે બંધારણીય સભાના સલાહકાર કોણ હતા? તો ડૉક્ટર BN રાવ. સી તમારો સાચો જવાબ થઈ જશે. BN રાવ એટલે એમનું પૂરું નામ છે બેનીગલ રાવ. ઓકે, બેનીગલ રાવ. ડન. ચલો, ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? ચલો, નોર્મલ ક્વેશ્ચન છે તમારા માટેનો આ ક્વેશ્ચન છે. હું તમને 50-50 આપીશ. ઓકે, તમારે જણાવવાનું છે કે ગુલાબ આવશે કે લોટસ આવશે. ફટાફટ કોમેન્ટ કરો. અને આ જે મેરીગોલ્ડ છે એ આપણું ગુજરાતનું રાજ્ય ફૂલ છે. ચલો, રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો અહીં તમારો સાચો જવાબ છે રાજ્યના રાજ્યપાલ. જ્યારે રાજ્યની વાત આવે ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે રાજ્યના રાજ્યપાલ. હંમેશના માટે નથી હોતું આ, પણ તમે જો વાંચ્યું હોય તો તમને ખ્યાલ આવી જાય કે રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યના રાજ્યપાલ કરતા હોય છે. ચલો, હાલના ગુજરાતના રાજ્યપાલ કોણ છે આપણા? તો આચાર્ય દેવવ્રત. ઓકે, બધાને ખ્યાલ હશે. નીચેનામાંથી કોણ બંધારણનો આત્મા તરીકે વર્ણવવામાં આવે છે? તો પ્રસ્તાવના. બંધારણનો આત્મા તરીકે પ્રસ્તાવનાને વર્ણવવામાં આવે છે. ડન છે. ચલો, પ્રસ્તાવનાને બંધારણનો આત્મા કોણે કહ્યો છે? કોમેન્ટ કરો, ફટાફટ કોમેન્ટ કરજો કે પ્રસ્તાવનાને બંધારણનો આત્મા કોણે કહ્યો છે. ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત ક્યાંથી લેવામાં આવ્યો છે? તો અહીં તમારો સાચો જવાબ છે ઇંગ્લેન્ડમાંથી. ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત ઇંગ્લેન્ડમાંથી લેવામાં આવ્યો છે. ડન. ચલો, ભારતીય બંધારણનો કયો ભાગ મૂળભૂત અધિકારો સાથે સંબંધ ધરાવે છે? તો 3જા નંબરનો ભાગ, જેને આપણે મેગ્ના કાર્ટા પણ કહીએ છીએ, જે મૂળભૂત અધિકાર સાથે સંબંધ ધરાવે છે. ડન. ચલો, બંધારણના કયા સુધારાઓમાં શિક્ષણનો અધિકાર પ્રદાન કરતી નવી કલમ 21A દાખલ કરાઈ હતી? મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. તો 86મો સુધારો. તમારે વર્ષ જણાવવાનું છે કે 86મો સુધારો કયા વર્ષમાં થયો, જેમાં કલમ 21A ઉમેરવામાં આવી હતી. ડન છે. ચલો, ભારતીય બંધારણમાં સમવર્તી યાદીનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો હતો? તો મોસ્ટ એમપી ક્વેશ્ચન છે કે સમવર્તી યાદીનો ખ્યાલ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધો છે. ડન છે. ચલો, કયા અનુચ્છેદ હેઠળ પંચાયતોને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો? મોસ્ટ એમપી ક્વેશ્ચન, નોટ ડાઉન કરી લેજો કે કયા અનુચ્છેદ હેઠળ પંચાયતોને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો? તો અહીં તમારો સાચો જવાબ છે 243. ઓકે, 143 યાદ નથી રાખવાનું, 243 યાદ રાખવાનું છે કે 243 અનુચ્છેદમાં 243ના અનુચ્છેદમાં પંચાયતોને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો. ડન છે. ચલો, નીચેનામાંથી કયો નિર્દેશ સિદ્ધાંત નથી? નીચે આપેલામાંથી કયો નિર્દેશ એ સિદ્ધાંત નથી? તો અહીં તમારો સાચો જવાબ છે કે વેપારી અને ધર્મની સ્વતંત્રતા એ કોઈ સિદ્ધાંત નથી. ઓકે, ચલો, નીચેનામાંથી કયા ભારતીય વડાપ્રધાનને લોકસભામાં અવિશ્વાસનો મતનો સામનો કરવો પડ્યો હતો? તો અહીં તમારો સાચો જવાબ છે મોરારજી દેસાઈ. ઓકે, મોરારજી દેસાઈ જે હતા એમને અવિશ્વાસના મતનો સામનો કરવો પડ્યો હતો અને એમણે રાજીનામું પણ આપ્યું હતું. એ તમારો સાચો જવાબ થઈ જશે. ચલો, તો નીચેનામાંથી કોણે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરાતા નથી? તો આયોજન પંચને રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરાતા નથી. જ્યારે નાણાં પંચ, રાજ્ય ભાષાના આયોગ અને UPSCના જે સભ્યો હોય છે એમને રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. તો ટોટલ આપણા 50 જેટલા ક્વેશ્ચન થઈ ગયા. જેના પણ સાચા પડે છે, કેટલા સાચા પડે છે એ ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. ચલો, વિડીયો અંત કરતાં પહેલાં આપણે વાત કરીશું
રાષ્ટ્રપતિના મોસ્ટ આઈએમપી જે અનુચ્છેદ પૂછાતા હોય છે, આ પહેલો અનુચ્છેદ છે જે આપણો સ્માઇલીવાળો છે, જે દરેક એક્ઝામમાં જોવા મળતો હોય છે. પછી અનુચ્છેદ 53 આવશે. ઓકે, વચ્ચે 53 આવશે. તો 53માં આવશે કે રાષ્ટ્રપતિ ત્રણેય સેનાનો વડો હોય છે. ઓકે, યાદ રાખવાનું છે. પછી 54માં રાષ્ટ્રપતિની ચૂંટણી, 56માં રાષ્ટ્રપતિ હોદ્દાની મુદ્દત, 58માં રાષ્ટ્રપતિની લાયકાતો, 60માં રાષ્ટ્રપતિના લેવાના શપથ અને 61માં રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા. હવે તમારે જણાવવાનું છે કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા આપણે કયા દેશના બંધારણમાંથી લીધી છે. ઓકે, ફટાફટ જણાવો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ લેવો હોય તો ફટાફટ લઈ લ્યો. મળીએ છીએ બીજા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોડે. જય હિન્દ, જય ભારત.